જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, કુક વિથ હરવામાં આપનું સ્વાગત છે। આજે આપણે વધેલા ભાતમાંથી ઇન્સ્ટન્ટ ઇડલી બનાવવાના છીએ। આ ઇડલી એટલી પોચી બને છે કે તમે ભાત બીજી વાર જરૂરથી વધુ જ બનાવશો। અને જો મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। આ ઇડલીનું આપણે માપ જોઈ લેશું। 1 વાટકો ભાત છે તો સામે અડધો વાટકો દહીં એડ કરેલું છે। એક મિક્સર જાર લેશું, તેમાં 1 વાટકો ભાત એડ કરશું અને અડધો વાટકો દહીં એડ કરી પેસ્ટ બનાવી લેશું। આ માપ યાદ રાખવાનું છે, આમાં ફેરફાર ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। આપણી પેસ્ટ એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયેલી છે। હવે એક મોટા બાઉલમાં આપણે બધું નીકાળી લેશું। અડધો વાટકો દહીં હતો તો અડધો વાટકો આપણે રવો એડ કરીશું। હવે તેમાં અડધા વાટકાનો અડધો વાટકો આપણે પાણી એડ કરીશું, કારણ કે પહેલાં આપણે દહીં પણ એડ કરેલા હતા। બધી વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે। આ માપ હશે તો આપણી ઇડલી એકદમ સોફ્ટ અને પોચી રૂ જેવી બનશે। આ રીતનું આપણે બેટર બનાવીને તૈયાર થઈ ગયેલું છે, તેને આપણે 10 મિનિટ રેસ્ટ આપી દઈશું। આમાં તમે પાણીમાં વધઘટ કરી શકો છો। આપણું બેટર એકદમ સરસ ફ્લફી થઈ ગયેલું છે। જો તમને કડક લાગતું હોય તો તમે થોડું પાણી એડ કરી શકો છો। હવે તેમાં આપણે મીઠું એડ કરીશું, સ્વાદ અનુસાર મીઠું। ઈનો નાખવામાં ખાસ ધ્યાન રાખવાનું છે, 1/3 ટેબલ સ્પૂન એડ કરેલું છે। ઈનો નાખવો ફરજિયાત છે, ખાવાના સોડા એડ કરવાના નથી। એક જ ડાયરેક્શનમાં 3 થી 4 મિનિટ સુધી સતત હલાવતું રહેવાનું છે, જેથી બેટર એકદમ સરસ ફ્લફી બની જશે। હવે આપણે એક ડીશ લેશું, ડીશમાં ઓઇલ ગ્રીસ કરી લેશું। બેટરમાંથી 1 ચમચો આપણે આખી ડીશ ભરી લેશું। આ રીતે આપણે આટલા બેટરમાં 10 જેટલી ઇડલી બને છે। બધી ઇડલી ભરાઈ ગયેલી છે અને હવે આપણે આ ઇડલીને સ્ટીમ કરવા મૂકીશું। ઇડલી સ્ટેન્ડમાં 7 થી 8 મિનિટ આપણે કૂક થવા દેશું। 7-8 મિનિટ પછી જોઈએ છે કે આપણી ઇડલી એકદમ સરસ ફૂલી ગઈ છે અને છરી વડે જોઈએ કે છરી એકદમ ક્લીન સરસ આવે છે અને બધી ઇડલી આ રીતે ક્લીન આવે છે। અને આ ઇડલીને 10 મિનિટ આપણે રેસ્ટ આપીશું। ત્યાં સુધીમાં એક ચટણી બનાવીશું। અડધો બાઉલ દાળિયાની દાળ, 3 ટેબલ સ્પૂન કોકોનટ પાવડર, 1 લીલું મરચું, સ્વાદ અનુસાર મીઠું, થોડી કોથમરી એડ કરીશું। 3 થી 4 ટેબલ સ્પૂન પાણી એડ કરી આપણે મિક્સરમાં સરસ પીસી લેશું। આપણી ચટણી બની ગયેલી છે। જો તમને ઘાટી લાગે તો તમે આમાં પાણી એડ કરી શકો છો। હવે બીજા બાઉલમાં આપણે ટ્રાન્સફર કરી લેશું। મારા ઘરે ચટણી થોડી ઘાટી ખવાય છે એટલે મેં થોડી ઘાટી રાખેલી છે। હવે આપણે આ ચટણીમાં એક વઘાર કરીશું। 1 ટેબલ સ્પૂન તેલ એડ કરીશું, અડધી ચમચી રાઈ એડ કરીશું, અડધી ચમચી અડદની દાળ એડ કરીશું। અડદની દાળ લાલ થાય ત્યાં સુધી આપણે તળતળવા દેવાની છે। દાળ સરસ લાલ થઈ ગયેલી છે અને હવે આપણે આ ચટણીમાં એડ કરી દઈશું। બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું અને આપણી સાઉથ ઇન્ડિયન ચટણી બનીને તૈયાર છે। હવે આપણે ઇડલી જોશું, 10 મિનિટ થઈ ગયેલી છે, એકદમ સરસ ઠરી ગયેલી છે આપણી બધી ઇડલી। અને હવે આપણે છરી વડે એને એક ઇડલી નીકાળશું। એકદમ ધીરે ધીરે આ ઇડલી નીકાળવાની છે અને તમે જોઈ શકો છો કે જરા પણ નીચે ચોટેલી નથી। જો કાચી હશે તો ચોટેલી રહેશે, પણ આપણી
ઇડલી એકદમ સરસ પરફેક્ટ માપ સાથે બનાવેલી છે, એટલે નીચે જરા પણ ચોટેલી નથી. અને આ રીતે આપણે બધી ઇડલી કાઢી લઈશું. આ ઇડલી તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. હવે આ આપણે ચટણી સાથે ગરમ ગરમ ઇડલી સર્વ કરીશું. અત્યારે વેકેશન ચાલે છે અને કંઈ ને કંઈ વધતું જ હોય છે, પણ તમે જો ભાત વધે અને આ ઇડલી બનાવશો તો તમે બીજી વાર જરૂરથી બનાવજો. એકદમ આપણી ઇડલી સોફ્ટ બનીને તૈયાર છે અને ચટણી સાથે બહુ સરસ આ ઇડલી લાગે છે. અને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ.